બનતું હોય છે. એક જ મારા દેશનો શિક્ષક એવો છે કે જેની પાસે ખુશી ખુશી રહેવાનું. છોકરા તૈયાર થતા હોય એ હવારમાં એના બૂટમાં થતા હોય, મોજા થતા હોય, આમ 2 મિનિટની મોડું થતું હોય તો મારે મોડું થાય છે સ્કૂલે જવા. આમ મમ્મી તું આ નથી કરતી. કેટલી જાતનું એનું આમ લાડ કોડ હાલતા હોય અને આમ નીકળે એટલે આપણને એમ લાગે કે જ્યાં ચંદ્ર ઉપર જવા નીકળ્યો હોય. પણ એવી ખુશીથી આપણી પાસે આપે છે. બીજા એકેય વ્યવસાયમાં આવું ખુશીથી આવવાનું તત્વ ક્યાંય નથી. એના માલિક તમે છો એટલે તમારું વર્તન એને અનુરૂપ થવું જોઈએ. તમને ખબર પડવી જોઈએ કે ઈશ્વરની શ્રેષ્ઠ કૃતિ એટલે બાળક. અને આટલું પ્રસન્ન ચિત્ત તમારી પાસે આવે તો એને વધાવવાની, એની પૂજા કરવાની. પૂજા શબ્દ વાપરું છું એટલે કાલથી કોઈ વાઇટ સદાયની શરૂ ન કરતા. પૂજા કરવાની, એને ખીલવવાનું, એ એની પૂજા છે. એને પૂછવાનું, એની પીઠ ઉપર આપણો હાથ ફેરવવાનો. કેમ ચાલે છે તારા ભણવાનું? શું છે તારા પપ્પા પૂછે છે કે નહીં? એની અરે ક્યારેક નાનો નાનો ડાયલોગ થવો જોઈએ. શિક્ષક અને બાળકની વચ્ચે ભયનું વાતાવરણ ના હોવું જોઈએ. અભયનું વાતાવરણ. અભય બાળકને કંઈ પણ જિજ્ઞાસા થાય તો એ શિક્ષકને પૂછી શકે એવું માહોલ આપણે ઊભો કરવો. પહેલા સમય હતો ચોટી વાગે ચમ ચમ વિદ્યા આવે રમ ચમ. પણ એ વખતે હું તો વિદ્યાર્થીઓ બધા શાંતિલાલ છે. કોઈ કે બને પણ એ સમય બદલી ગયો. કદાચ એ વખતે એ અનુકૂળતા હશે, એવી જરૂરી હશે. એટલે એ વખતના આ બધા પ્રસંગો આપણે વિચારતા હોય તો સાહેબ ક્યારેક ક્યારેક અમસ્તું મારે. પછી અમારે અંદર અંદર બેહી પૂછવું પડે કે આપણે એને માટે એવું નથી. મોડો આવ્યો હતો સાહેબને હોતે નથી પૂછે આજ જે તમે આ અમને આપ્યો પહેલી વાત એનું એ શું હતું એ તો કહો એટલે ફરી વખત રિપીટ ન કરીએ. તો કે એવું તમે કંઈ નોય કરો એ સમય અલગ હશે, અલગ વ્યવસ્થાઓ હશે. રાજ્ય સરકારે અને ભારત સરકારે પ્રયાસો કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર અદ્ભુત ફેરફારો કર્યા. શાળાઓના મકાનો, પ્રાથમિક શાળાઓના, કોલેજ જેવા. આપણું પેલું વિદ્યાર્થીઓને દાખલ કરવાનું અભિયાન ચાલે, પ્રવેશોત્સવ. કલેક્ટર શ્રી, એસપી એ બધા બાળકોને વધાવવા માટે ગેટ ઉપર ઊભા હોય. બાળકોનું એ સ્વાગત કરતા હોય, બાળકોને પૂછતા હોય તારે શું થવું છે. અને દાખલ થવા માટે એક ગામમાં કાર્યક્રમો તો પોલીસ બેન્ડ એના માનમાં બાળકોના માન. એ સમય એવો હતો ટીકા ટોળી થતી. સ્કૂલે ઉપાડ્યો હોય તો ટીકા ટોળી કરી નાખી. શેરીમાં બાળકો નીકળે તો તમને ખબર પડે કે આ દાખલો કેવો એને બદલે પોલીસ બેન્ડ સાથે એની ભરતીઓ થાય. એને શાળાની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા મુખ્યમંત્રી એ વખતે એમને સૌથી વધુ પ્રયાસો કરીને આપણા શિક્ષણને મજબૂત કરવા માટેના કેટલા નિર્ણયો કર્યા એના આપણે બધા સાક્ષી છે. પ્રવેશોત્સવ એમાંથી જે શાળાઓમાં ટોયલેટની વ્યવસ્થાઓ મોદી સાહેબે આ શાળા પ્રવેશોત્સવની મુલાકાતમાંથી બાળકની ખામીના ભાગરૂપે નિર્ણય કરીને એના પરિપત્રો કરેલા. એ બધી કોમન વાત. પછી શિક્ષકોની ભરતીઓ આનંદીબેન બન્યો છે કે આપણા મુખ્યમંત્રી હતા 1 લાખ શિક્ષકોની ભરતી કરી એક વર્ષમાં. તે પીટીસીનું સાહેબ એવું ઉપડી ગયું કે ગમે તેને પૂછો કે પીટીસીમાં જ દાખલ થયો. લગન ભગનમાં પીટીસી સારું થયું. પીટીસી છે
કોલેજો છે એટલી બધી છે. આ બધું પણ અમે જોયું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું, શિક્ષકો મળી ગયા, બધું ગુણોત્સવ કર્યો, પ્રવેશોત્સવ કર્યો અને બધું અમે ફિટ કરી રહ્યા. તો હવે જે વાવડ આવે છે બાળકો નથી. આ બધી બાબતો સાંપ્રત સમયની આપણા શિક્ષણ જગતની સમસ્યાઓ છે. આપણે સૌએ સાથે મળીને એના માટે વધવું પડશે. જે બાળકો આપણી પાસે આવે છે એને ખીલવવા માટેનો માહોલ એ આપણે સંસ્થાની અંદર ઊભું કરીએ, શાળાની અંદર ઊભું કરીએ. બાળકને આવવાનો ડંકો ગમે અને જવાનો ડંકો પડે નહીં એવું એના મનમાં ભાવ પેદા થાય એ પ્રકારે આપણે શાળાની અંદર પ્રયાસ કરવો જોઈએ. વાલીઓ પણ અહીંયા ઘણા બધા ઉપસ્થિત છે. આ વાલી શબ્દ સાહેબ એ ગાર્જિયનના ગુજરાતી તરીકે આપણે વાપરીએ. મારો એમાં થોડોક મતભેદ. ગાર્જિયન શબ્દ અંગ્રેજી છે અને આમ આપણે ત્યાં ઘણા બધા અંગ્રેજી શબ્દો, ગુજરાતી શબ્દો એ બધું એકબીજામાં ભેળસેળ થઈ ગયું છે, ચાલે છે. જેમ મારો કુટુંબ પ્રત્યે પણ કુટુંબનું અંગ્રેજી ફેમિલી છે, એની સાથે પણ મતભેદ છે. કારણ કે ત્યાં ફેમિલી છે જ નહીં એટલે એનું અંગ્રેજી હોય જ નહીં. એટલે એનું જે ફેમિલી હોય એ આપણું કુટુંબ ન હોય એવું મારો મત છે. આ બધું ભાષાના તજજ્ઞોના વિષયો છે. હું તો મારો મત આપું. એમાં વાલીપણા પણ મારો મત એમાં ભિન્ન છે. વાલી શબ્દ એ આપણો છે, આપણા કલ્ચરમાંથી ઊભો થયેલો શબ્દ છે. રામે વાલીને દીધીઓ, ભગવત દીધી ભેર, વાયુ ભીલને વેર, કૃષ્ણ ઉપર કાગડા. એ કાલખંડની ઘટના રામાવતારની કૃષ્ણાવતારમાં રિપીટ થઈ. આવી બધી વાતો, આવા વિષયો એ એની સંસ્કૃતિમાં હોય જ નહીં. પણ વાલીનો જ્યારે પદ્ધત થયો ત્યારે વાલીએ રામને થોડા અઘરા કે આ તમારો ભગત છે એ બધી વાના માત્ર થાય એટલે તમે એની મદદ કરો એમાં મને કઈ વાંધો નહીં. મેં હું તમારું કર્યું તમે મને નહીં. એનો જવાબ રામને આપવામાં થોડો શ્રમ પણ પડ્યો એવું વાંચતા મને લાગે છે. કારણ કે વાલીએ છે એમ કીધું આ બધી તમે માથાકૂટ કરો છો, રાવણને પકડવા હાટું, ગોતવા હાટું, એને મારું નામ કીધું હોત તો સીતાજી નહીં મૂકી એટલો નિવેશ બન્યો. વાલીથી નામ બીતો હતો, ડરતો હતો. વાલી રાવણને પકડી આવેલો અને પકડીને બગલમાં રાખેલું. 6 મહિના સુધી બગલમાં જ બહાર નહોતો ગયો. આવડો મોટો રાવણ તે કૈલાસને ફૂટબોલના તણાની જેમ ઉછાળતો હતો. એ વાલીની બગલમાં 6 મહિના રહેલો. એ અંગદે એને સંભળાયું ને એમાં એનું બોરડ તૂટી ગયું એટલે પછી ઊભો ન ગયો, એનો પગ ઊંચો કરવા. આ બધી ઘટનાઓ સમજવા જેવી હોય. એ વાલીએ અંગદના ઘોડિયા ઉપર એને ઊંધો ટીકડી ગયો. વી હાથ ને આવું બધું હતું. છોકરાને રમવાની મજા આવે. એ હાથ વાલીના ઘોડીએ બાંધ્યો. એ કે એને આ બધું મારી વાલીને કીધું હોત તમે તો હું આમ ન કરી દે કે હાટું તમે આ બધું ઠાકોર કરો છો. પણ જે થયું તે પણ એમને અંતિમ ક્ષણો આવી ત્યારે વાલીએ જવો મધ્યવર્તી વિચાર સમજવા જેવો હોય કે એમને માયરો રામની સામેનો વાંધો છે. એને રામને આખરા સવાલો પૂછ્યા છે. પણ મૃત્યુ સમયે અંગદને બોલાવીને એનો હાથ રામના હાથમાં છે. હવે તમે આમ ધ્યાન તમે ત્યારથી આ વાલીઓનું નીતિ એટલે યોગ્ય જગ્યાએ પોતાના બાળકને સુપ્રત કરવું એ વાલી કૃત્ય છે. એ વાલી શબ્દ આપણો છે, ગાર્જિયન આપણો છે. બાળકોને ક્યાં યોગ્ય હાથમાં આપણે મૂકીએ છીએ કે કેમ? સાંપ્રત સમયની મોટામાં મોટી સમસ્યા સમાજમાં એક એવો મોટો ભ્રમ ફેલાઈ ગયો છે. ઊંચામાં ઊંચી ફી હોય ને ત્યાં મૂકો ચોખ્ખું કામ થાય. એની હાટુથી ખુશીના પૈસા કરી મોકલે. એ વાલીપણું છે જ નહીં, એ દેખાદેખીપણું છે. એ વાલીપણું છે જ નહીં. અને હું આ શિક્ષકને બહુ નમ્રતાપૂર્વક મારો મત પ્રદર્શિત કરું છું. આંકડાના લાકડાનો ખટારો ભરી સારામાં સારા મિસ્ત્રીને ત્યાં
ફર્નિચર થાય? થાય. વેઠી વાળું પણ હાથનું ફટકું જોઈએ તો એમાંથી ફર્નિચર થાય. એમ તમારા દીકરામાં કાંઈ કહીએ તો દિશામાં શિક્ષકો એને કેળવી છે. એટલે આપણે આપણા બાળકને યોગ્ય જગ્યાએ મૂકવો જોઈએ એ વાલીઓની જવાબદારી છે. અને પછી વાલીઓએ થોડોક એમાં રસ લેવો જોઈએ. અત્યારે બે સમસ્યા આવે છે. હું જ્યારે થોડો રસ લેવાનું કહું છું ત્યારે એક વર્ગ એવો છે કે એને ખબર જ નથી હોતી કે છોકરું ક્યાં ભણે. એક વર્ગ એવો છે કેટલા ભણે છે ન ખબર. હું નોકરી કરતો હતો, હું હાઈસ્કૂલમાં હતો, પણ અમારા હાઈસ્કૂલ ને પ્રાથમિક બે એક જ ગ્રાઉન્ડમાં એટલે ગામવાળાને એવો કઈ મતભેદ નહોતો. એ બધા માસ્ટર બે ખરડા છે એમ માને એને એ વિભાગ નો રાખે. હું બહાર બેઠો તો આવે ગામમાંથી એના વાલી અને અમારો રગડો ક્યાં છે મને પૂછે. એ હોય પ્રાથમિકમાં અને હું પૂછું કયા ધોરણમાં છે તો હું એની વર્ગમાંથી બોલાવી દઉં. છોકરાને બોલો પટાવાળા હતો અમારે, પટાવાળાને બોલો તો કે મિસ્ત્રીના લડવા ભેગો છે. એનો રગડો ક્યાં છે એને ખબર ન હોય. એ મિસ્ત્રીનો લડવો લડવો એટલું રેગ્યુલર નામ નો એ આપણે કેવી રીતે ઈ બાળકની પૂછપરછ કરે આપણી પાસે એમાંથી શું થાય બાળક. એવા જે વાલીઓ છે એ એક વર્ગ છે. એક બીજો વર્ગ હમણાં નવો એવો છે. તમે આ બહુમાળી મકાનોની આસપાસ રાત્રે જાઓ તો લાઈટ પડતી હોય 12 વાગ્યા પછી તો તમારે સમજવું કે એમાં બહુ 12મા વાળું 10મા વાળું છોકરું છે અને એના મા બાપ પોરી બદલે માં હોય તે બાપો જાગે છોકરા ન હોય. એક નવો એક વર્ગ એક વાલીનું નવું સમજવું. આ બે અતિ છે. એક બિલકુલ ધ્યાન નથી રાખતા, એક છોકરાને હોવાનું અને છોકરાને આખો દિન કીધા રાખે ફલાણા છોકરાને કેટલા ટકા આવ્યા, હું આવ ટકો છું તારે કાંઈ આવતું નથી, ફલાણા એટલા ટકા આવ્યા અને એટલા ટકા આવ્યા. આખો દી છોકરાની ઉપર કચકચ કરે. મેડિકલમાં જવું પડે, આમાં જવું પડે, આટલા ટકા જવા પડે. તારે કેટલા ટકા આવ્યા તો તું કે છોકરાને બોલતી એ કઈ આવ્યું નથી. એને કે પોતે જે નથી કરી શક્યા એ પોતાના બાળક ઉપર આરોપિત કરીને એની ઉપર જે પ્રેશર દબાવે છે એનીથી પણ બાળકોને બચાવવાનું કામ શિક્ષક મિત્રોએ કરવું જોઈએ. કાઉન્સેલિંગ કરવું, વાલીઓનું કાઉન્સેલિંગ કરવાની આવશ્યકતા છે. કંઈક ભણાવશું અમે એનું બધું એને જરૂરી સપોર્ટ આપો પણ એની ઉપર પ્રેશર નાખો. પછી બાળકના મનમાં ગ્રંથિ થઈ જાય કે ઓછા ટકા આવ્યા મારા બાપને ખબર પડશે તો શું થાય. અને એમાંથી જે ટીનેજર્સ બાળકો એ આપઘાત સુધીના રસ્તાઓ વિચારી એને સમજણ નથી. એ અતિરેકની આમાં આવશ્યકતા નથી. ભાગવતનો આખો પ્રસંગ ગિરિરાજ ધરણનો જે છે આપણે જે તો બહુ બોલાવીએ એ આખો પ્રસંગ એમાંથી નીકળ્યો. બાલકૃષ્ણએ એમના પિતાશ્રીને પૂછ્યું આપણા બધા એની પૂજા કરવા જાય છે. એના પિતાશ્રીએ કીધું પરંપરા મુજબ આપણે ઇન્દ્રદેવની પૂજા કરવા જોઈએ. બાળકે બીજો પ્રશ્ન પૂછ્યો ઇન્દ્રદેવની શું કામે આપણે પૂજા કરીએ છીએ. એના બાપુજીએ કીધું કે વરસાદ આપે છે, વરસાદને કારણે આપણી પશુઓનું આપણું ધન ધાન્ય થાય છે એટલા માટે આપણે એની પૂજા કરીએ. બાલકૃષ્ણએ ત્રીજી સલાહ આપી કે ભાઈ ઇન્દ્રને આપણે જોયા નથી પણ આપણી ગાયો નાખોથી આપણે ગિરિરાજ ઉપર ચાલીએ છીએ. ફળ દાળ ફૂલ એના આપે છે એ આપણે ખાઈએ છીએ. એમાંથી નદી આવે છે એમાંથી આપણે પાણી પીએ છીએ તો આપણે તો પૂજા ગિરિરાજજીની કરવી છે. એના બાપુજીએ ના ન પાડી. એના બાપુજીએ એનું મન રાખવા માટે ગિરિરાજની પૂજા કરી. તાનું મન રાખ્યું. ગિરિરાજની પૂજા કરીને ઇન્દ્રનું આંખું પડ્યું અને એને એનો દંડો ચલાવ્યો. બારે મેં ખાંગા કે હમણાં ઈ ચાલે છે. ખાંગા કરાવવાનું ખબર ન પડે આપણે જોઈ લીધા કારણ આવું થાય એટલે ખાંગા. એ વખતે ખાંગા ગયા હતા. એનાથી બચાવવા માટે ગિરિરાજને ભગવાને તોડ્યો અને એની નીચે પશુઓને, ગોવાળોને, ગોપાળકોને બધાને બચાવ્યા. ઈ ગિરિરાજ તો 14 બ્રહ્માંડનો નાથ. એના તો સંકલ્પ માત્રથી પહાડ ઊંચો વયો જાય. એને કઈ બળ લગન કરવું ન પડે તો એને તો આંગળી રાખી પણ એને બધા ગોવાળોને પણ એમ કીધું
તમે બધા લાકડી ટેકો કરો અને બધાએ ટેકો કર્યો એટલે બધા ગોવાળોના ઘરમાં પણ એવો આત્મસંતોષ આવ્યો કે આપણે ટેકો કર્યો એટલે આ દિવસ ગોવાળો આ ત્યારથી આપણા દેશમાં ટેકો આપવાનું ખેંચવાનું ચાલે ત્યારે લોકશાહીનો પહેલો પ્રયોગ એટલે આપણા મોદી સાહેબ દુનિયાભરને કહે છે કે વી આર ધ મધર ઓફ ડેમોક્રેસી કારણ આ ગાંધીજીનો કોઈ કાર્યક્રમ છે જેમાં ટેકો આવ્યો આમાં સત્તાવાર લીધું છે ભાગવત ગીતા સત્તાવાર લીધું છે બધા ગોવાળોએ ટેકો આવ્યો ત્યારથી આપણે આ ટેકો આપવાનું બધું ચાલુ છે બાળ માનસને પ્રોત્સાહિત કરવા માટેનું આ કામ છે બાળકના પ્રશ્નોને નહીં અવગણવાનો ભાગવતમાં આવડું મોટું જ્ઞાન આપણી પાસે છે છતાં આપણે બાળકોને કેટલી વખત કીધું છે વાલી તરીકે શિક્ષક તરીકે યાદ કરો તને ન ખબર પડે તો બેસ એમાં તારે ડેવલપ કરવો મહેમાન એવા તાર બોલવાનું નહીં મહેમાન બીજા જઈને હું અંદર આવતો નહીં કંઈ પણ બાળ સહજ સ્વભાવથી પૂછે છે એના બાળ માનસને તમારા ખોટા જવાબ બાળ માનસની અંદર મોટી વિકૃતિઓ પેદા કરે તમારી એની બાળતા અને એની સાંભળતા શિક્ષક તરીકે કે વાલી તરીકે તમે કાંઈ પણ ખોટું બોલતા હશો એની એના માનસ ઉપર બહુ મોટી અસર પડે તમે ઘરમાંથી ટેલિફોનમાં કોઈને દેતા હો જવાબ તમારે તો ઉઘરાણી વાળાનો એટલે તમે એમ કહો હું મોરબી નથી હું ગાંધીનગર છોકરો હામો બાપો છે ઘરમાં અને કે છે ઓલાને હું નથી એટલે આવું ખોટું બોલવું એમાં કઈ વાંધો હોય ત્યારથી એના મગજમાં સંસ્કાર પડી જાય ખોટું બોલવાનો વાંધો નથી કેવું મોટું પછી પરિણામ લાવે એ તમને નથી ખબર બાળ માનસ ઉપર સારામાં સારા સંસ્કારોની છાપ તમારા આચરણથી શિક્ષક ભાઈ બહેનોનું આચરણ એટલા માટે જરૂરી છે કોઈ બીજા અધિકારી બીજા કોઈ પદાધિકારી એ ગમે તેવું વર્તન કરે તો એની બહુ ટીકા નથી થતી પણ શિક્ષક તરીકે જો આપણે કશું અનુચિત અનુચરણ કરીએ તો તરત જ એની ટીકા થાય છે એનું કારણ એ છે કે તમારો પ્રેક્ષક વર્ગ જે છે એ તમારા આચરણની નોંધ લે છે એના જીવન ઉપર એની છાપ પડે હું તો વાલીઓને વડીલોને સલાહ દઉં કે તમારા પગ દુખતા હોય મોટી ઉંમરે અને તમને એવું મનમાં વિચાર આવતો હોય મારો દીકરો આવી ઘડીક પગ દબાવે તો શાંતિ થાય મને તો વિચાર કરી જોજો કે તમારો દીકરો ભાળે એમ તમે તમારા વડીલના કોઈના પગ દબાવ્યા છે ઈમાં જો જવાબ હા આવે તો હાથ કરજો એનો જવાબ જો ના હોય તો સંસ્કૃતિ વાળી ભૂલી લો જો છોકરાને જોયું જ ન હોય તો એ કાંઈ આવવાના છે જ નહીં અને પછી આપણે કમ્પ્લેન કરીએ છીએ કે નવી પેઢી આપણું માનતી નથી નવી પેઢી આપણું સાંભળતી નથી એવું કાંઈ છે જ નહીં એને તમે સંભળાયું નથી તમે એને સંભળાવો ને તમે એને ગીતાના શ્લોક એની સામે બોલ્યા રાખો ને બોલશે જીવશે આ બાળક બોલ્યો તો એને ક્યાંક કોઈની પાસેથી સાંભળ્યું છે એને કોઈ શિક્ષકે તૈયાર કરેલું છે ત્યારે એ બોલે આપણે આખો દી ઇંગ્લિશ કવિતાઓ બોલાવે રાખી છોકરા એ બોલે લિટલ લિટલ ટ્વિંકલ સ્ટાર એને ખબર સ્ટાર એ છે લિટલ પણ એને તમે સવારમાં ઉઠી પ્રેક્ટિસ પાડી હોય બહુ ઈશ્વર વધીએ તુને મોટું છે ના તો એ બોલતો થઈ જાય પણ એ પ્રકારના મૂળ વસે વિષય છે ખાલી શિક્ષક તરીકેની ગરિમા એ આપણા આચરણમાં આજે જે શિક્ષક ભાઈ બહેનોનું અહીંયા સન્માન થયું જિલ્લાના વડા તરીકે કલેક્ટરશ્રીને જિલ્લા શિક્ષણાધિકારી તરીકે બધા અધિકારીઓને અભિનંદન આપું છું આ પ્રકારના કાર્યક્રમોને ઓર ગરિમાપૂર્ણ રીતે આપણે બનાવવા જોઈએ અને બનાવવા જોઈએ મારું સદભાગ્ય છે કે મને અમારા જિલ્લાની એક દીકરી અહીંયા જે જીવતીબેનનું સ્વાગત થયું એ તો અમારા અમરેલી જિલ્લાના દીકરી છે અને શ્રેષ્ઠ શિક્ષક તરીકે અહીંયા એમનું જિલ્લા વહીવટીતંત્રએ સ્વાગત કર્યું સન્માન કર્યું એ કાર્યક્રમનો મને સાક્ષી થવાનો અવસર આપ્યો આપ સૌની વચ્ચે બે વાત કહેવાનો અવસર મળ્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌ શિક્ષક ભાઈ બહેનોને અને વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે કે
વિકસિત ભારતના લક્ષ્યને પરિપૂર્ણ કરવાની દિશામાં નાનું નાનું પણ આપણું પણ કોન્ટ્રીબ્યુશન હોવું જોઈએ એ વાત મગજમાં રાખો. તમને એમ થાય કે અમે વિદ્યાર્થી તરીકે અમે શું કરી શકીએ, તો તમારે કશું કરવાનું નથી. તમે 1 કલાક લેસન બધું કરવાનું નક્કી કરો એટલે વિકસિત ભારતમાં તમારો ટેકો છે. શિક્ષક ભાઈ બહેનોએ કોઈ ગામના પ્રશ્નો સોલ્વ કરવાની દિશામાં કામ કરવાની જરૂર નથી, પણ હું નબળા વિદ્યાર્થીને અડધો કલાક મારા અઠવાડિયામાં ટાઈમ આપીશ અને હું એને ઘરે એને ભણાવવા માટેની કોશિશ કરીશ. આ તમારો વિકસિત ભારત બનાવવાની દિશાનો સીધો ટેકો કરે. આ બધા કામો નાના આપણા હાથેથી થાય એવા કામો આપણે કરીએ. બાકી રશિયા યુક્રેનનું શું કરવું એ મોદી સાહેબ કર્યા છે. આપણે અહીંયા આપણે કરવા જેવું હોય છે એ આપણે સત્તા લઈને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર.